જોયું કે ભાઈ પ્રપન્ન એ નૃપ તે પછી શ્રી વૈષ્ણવોના સમાજમાં રામાનુજાચાર્યના દિવ્ય ચરિત્રોથી ભરપૂર એવો પ્રપન્નામૃત નામનો પ્રબંધ વંચાતો તો તેને રામાનંદ મુનિ પોતે સાંભળવા ગયા. આપણે કાલે આટલે સુધી જોયેલું. હવે રામાનંદ સ્વામીનું આખું રામાનુજાચાર્યનું આખું જીવન ચરિત્ર પ્રપન્નામૃત નામના ગ્રંથમાં છે કે ભાઈ એમને રામાનુજાચાર્યએ પોતાના જીવનકાળ દરમિયાન શરણાગતિથી શું શું મેળવું અને શરણાગતિ સિવાય બીજો કોઈ કળિયુગમાં ભગવાનને મેળવવાનો રસ્તો નથી. એટલે એમણે શરણાગતિને જેટલું પ્રાધાન્ય આપ્યું એટલા બીજા ઘણા આચાર્ય એના પછી ના આપ્યું, એના પહેલાં બહુ ઓછું હતું એવું. બરાબર. એટલે કળિયુગમાં શ્રેષ્ઠ રસ્તો શરણાગતિ છે. અને કાલે પણ આપણે ચર્ચા કરી કે આપણા સંપ્રદાયના પણ ઘણા બધા શાસ્ત્રોમાં આ પ્રમાણે શરણાગતિની વાત કરેલી છે. તમે ધ્યાનથી વાંચો, સમજો, સાંભળો તો તમને ખબર પડે. વાંચવાથી તો કદાચ એટલી ખબર પડે કે ન પડે ભગવાન જાણે, પણ તમે કોઈ સારા વક્તા પાસે સાંભળો તો તમને 100% ખબર પડે કે આપણો સંપ્રદાય પણ કેવો છે, કૃપા સાધ્ય છે, ક્રિયા સાધ્ય નથી. કૃપા એટલે શું કે ભાઈ પરમાત્મા એની જે શરણે ગયા હોય એની પર કૃપા કરે છે. બરાબર. પણ શરણાગતના પણ લક્ષણ હોય ભાઈ. એટલે 5 લક્ષણ શરણાગતના ગયા, એ શરણાગતના 5 લક્ષણ પ્રમાણે એ વર્તે તો પછી ભગવાન એની પર 100% કૃપા કરે. કઈ કૃપા? એને જે જોઈએ તો બધું આપે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. એમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ જે અંતિમ જે પરમ શ્રેયરૂપ મોક્ષ છે એ તો શરણાગતિથી જ પ્રાપ્ત થાય. બરાબર. એટલે આ પ્રપન્નામૃત, પ્રપન્ન શબ્દનો અર્થ જ શરણાગત થાય છે. કાલે આટલું કહેવાનું રહી ગયેલું, મને આજે સવારે યાદ આવ્યું. બરાબર. મારા ઘરે તો ભાઈ પ્રપન્ન એટલે શું? તો ભાઈ પ્રપન્ન શબ્દ એટલે શરણાગત. આપણા ત્યાગીના જે મંત્ર જે છે એમણે જે રોજ જેનો જપ કરવાનો છે એમાં પ્રપન્ન શબ્દ આવે છે. પ્રપન્નો અસ્મિ સ પાતુમાં. બરાબર. એટલે એ પ્રમાણે પ્રપન્ન કે શરણાગત કે આશરો કે નિશ્ચય કે પછી એકાંતિક ધર્મ, આ બધા એક જ પેલા સિક્કાની બધી પેલી બાજુઓ, 2 બાજુઓ કહીને એ પ્રમાણે છે. બધા એક શબ્દના 2 અર્થ, પૂરક અર્થ, એકની અંદર સમન્વય પામેલા બીજા અર્થ, કે 1 ને 2 એવી રીતે બધાનું જોડાણ, એમ મળીને મોક્ષ થાય. ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. બરાબર. એટલે જે મોક્ષાર્થી છે, મુમુક્ષુ છે, એમણે બધાએ આ પ્રમાણે ભગવાનની શરણાગતિ સ્વીકારવી. 5 લક્ષણ શરણાગતના ખબર છે તમને? અક્ષર તમને ખબર છે? બોલો, શાંતિથી બોલજો એકદમ. પહેલું શું? સાનુકૂળ. એટલે ભગવાનની આજ્ઞાને, એટલે સાનુકૂળ, સાનુકૂલીય એ કહેવાય એને. શું? નહીં, એનું બહુ સારું જ છે. સંસ્કૃતમાં બહુ સારો શબ્દ છે આખો. એટલે ભગવાનની આજ્ઞાને સાનુકૂળ વર્તવું. ચાલો. બીજો, પ્રતિકૂળ ન વર્તવું. એટલે ભગવાનની આજ્ઞાનો કોઈ દિવસ લોપ ન કરવો. બંનેમાં થોડુંક, એટલે પ્રતિકૂળ વર્જનમ. બરાબર. આ બંને તમે કહો કે ભાઈ પેલામાં વર્તે તો ભાઈ પેલામાં બીજું લખવાની ક્યાં જરૂર છે? તો જરૂર છે. વિધિ અને નિષેધ 2 આવે ને એ પ્રમાણે. એમ નિષેધરૂપ આજ્ઞા જે છે ભગવાનની, એ નહીં કરવાનું તે નહીં કરવાનું એમ. બરાબર. એટલે એ પ્રમાણે બંને અલગ અલગ કહેવાય. પછી બોલો ત્રીજું. કોના વિશે મહાવિશ્વાસ? ભગવાનને વિશે મહાવિશ્વાસ. પછી બોલો આત્મનિક્ષેપ. આત્મનિક્ષેપ એટલે પોતાના આત્માને પરમાત્માને શું? આધીન માનવો. પોતાનો આત્મા જે છે તે પરમાત્માને સમર્પિત કરી દેવો. બરાબર. પોતે પોતાનું કંઈ રાખવું નહીં. શરણાગત શબ્દનો અર્થ જ એ થાય છે કે પોતે પોતાનું કંઈ નહીં, બધું ભગવાનને સમર્પિત કરી દેવું. અને હજુ એક બાકી રહી ગયું, પ્રાર્થનાની અપેક્ષા રહી ગઈ. પ્રાર્થનાની અપેક્ષા. તમે કહ્યું કે પ્રાર્થનાની અપેક્ષા ભૂલી ગયા તમે. પ્રાર્થનાની અપેક્ષા એટલે શું? ભગવાનને તમારી પ્રાર્થનાની અપેક્ષા છે શું? કે હું એ ભગવાન, હું તો અપરાધ માત્રના કારણભૂત છું. બરાબર. અકિંચન છું. બરાબર. હું કંઈ સાધનો કરીને તમારા સુધી પહોંચી શકું એવો છું જ નહીં. એટલે ભગવાનને શું પ્રાર્થના કરવાની? કે હે ભગવાન, તમે મને સહજ થાવ. આઈડિયા આવ્યો? પેલા બચ્ચાની આ વાત કરેલી જ ને, બિલાડીનો બચ્ચો અને વાંદરાના બચ્ચાના 2 ઉદાહરણ આપેલા જ ને. હા, તે કયો ન્યાય છે બોલો આપણો? બિલાડાનો કયો ન્યાય છે? એટલે બિલાડું શું કરે ને વાંદરો શું કરે?
એટલે ભક્ત અને શરણાગતમાં આટલો ફરક છે. ભક્ત જે છે ત્યાં બધા સાધનો જાતે કરવાના છે અને સાધનોનો અંતે એનો મોક્ષ થાય છે. વાંદરાના બચ્ચાની જેમ. કોની જેમ? વાંદરીના બચ્ચાની જેમ. અને જે પ્રપન્ન છે, જે શરણાગત છે, તે કેના જેવો છે? બિલાડીના બચ્ચા જેવો છે. એને ફક્ત ભગવાને કહ્યું એ પ્રમાણે ભગવાનની મર્યાદામાં રહીને ભગવાન જે કે એ પ્રમાણે કરવાનું છે. સાધનો પણ એને અંતર્ગત જ કરવાના છે, પણ ભગવાન કૃપા કરે એટલે મોક્ષ થાય. સાધનોથી મોક્ષ થાય નહીં એમ સમજવાનું છે. એટલે એને મોક્ષ માટે ભગવાન પ્રેરે અને એનો મોક્ષ પણ ભગવાન જ કરાવે. સાધનો ફક્ત ભગવત પ્રસન્નતા માટે છે. એટલે નવરા જેવા બેસી નહીં રહેવાનું એમ. સાધનો કરવાના પણ પરમાત્માને રાજી કરવાના. સાધનોનું મુખ્યપણું નથી, પરમાત્માની કૃપાનું મુખ્યપણું છે. પણ પરમાત્મા કૃપા કોની ઉપર કરે? જે સાધનો કરે એની ઉપર કરે. એટલે આપણે સાધનો કરવાના છે. મત ખબર પડી કે નહીં પડી? ખબર પડી કે ન પડી? તમે આમ બેસી જાઓ છો ને એટલે તમને ખબર ન પડે, મને ખબર પડી જાય એ વાત. આમ બેસી નહીં જવાનું, જરા મગજને એલર્ટ રાખવાનું. નહીં પડતી ને? શું ખબર નહીં પડી એમ? તમારું ધ્યાન જ બીજે છે. તો ધ્યાન હોય તો ખબર કેમ નહીં પડે? તમારી પાછળવાળાને આટલી બધી ખબર પડે તો તમારી બાજુવાળાને પણ ખબર પડે. શું ખબર નહીં પડી તો પૂછો, એમને પૂછો, મને નહીં પૂછવું હોય. શું ખબર નહીં પડી એમાં? આખી વાતમાં એટલે મેં કઈ એવી વાત થોડી કરી છે કે ભાઈ કોઈની પાસે પૈસા લેવાના કે દેવાના. વાત શું નહીં ખબર પડી એવી? એકદમ સરળ વાત તો કરી છે ગુજરાતીમાં. એમાં હિન્દી પણ નથી ને અંગ્રેજી પણ નથી ને સંસ્કૃત પણ નથી. તો ભાઈ ખબર કેમ નહીં પડી? ખોરાક ઘટાડો, માણસનો ખોરાક વધારે હોય ને એ વસ્તુ હંમેશા યાદ રાખજો. જેનું મગજ વધારે ચાલતું હોય એનું પેટ ખરાબ હોય. હંમેશા યાદ રાખજો કે મગજ વધારે ચલાવતું હોય એનું પેટ હંમેશા ખરાબ હોય. અને જેનું પેટ વધારે ચાલતું હોય એનું મગજ નહીં ચાલતું હોય. દુનિયાની ગમે તે ચોપડીમાં લખવું હોય ત્યાં લખી દેજો. એની પાચન શક્તિ બહુ જોરદાર હોય ને અને બહુ ફટાફટ બહુ ખાતો હોય ને એમ કે બધું પચી જાય આપણે તો, એનું મગજ 100% ડલ હોય. અને જેટલા મોટા સાયન્ટિસ્ટ થઈ ગયા, જેટલા મોટા થિંકર થઈ ગયા ને, એનું પેટ હંમેશા ખરાબ હોય. યાદ રાખજો. અને મગજ વધારે વાપરતા હોય ને એટલે મગજનો ઉપયોગ વધારે કરો. પેટનો ઉપયોગ ખાલી જરૂર હોય એટલી જ કરવાની. દુનિયામાં બધી વસ્તુ મગજથી જ પ્રાપ્ત થાય છે. પેટ તો કંઈ નહીં, ખાલી શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે એને ચલાવવાનું છે એટલે બીજું બધું. એટલે આપણે પેટનો પ્રયત્ન કરવાનો છે. એટલે પેટ માટે પ્રયત્ન કરો. બાકી એ કંઈ બહુ કામની વસ્તુ નથી. ઠીક છે, બરાબર. સમજવા જેવું છે તે સમજતા નથી. મુખ્ય મુદ્દો સંપ્રદાયનો મોક્ષનો આ છે. પ્રપન્ન એટલે શું? શરણાગત. શરણાગતિ એટલે શું? ભગવાનને શરણે જવું તે. કાલે આપણે વાત નહીં કરી કે ભગવાનને શરણે કેવી રીતે જવાય? તો મહારાષ્ટ્રી પાસે આપણે ત્યાગી અને ગૃહી બંનેના આચાર્ય કોણ છે? ધર્મકુંડના આચાર્ય જે છે તે છે આપણા સંપ્રદાયમાં. એમની પાસે તમે જે ભગવાનને ભજવા માટેનો એટલે તમે જે મોક્ષ મેળવવા માટેનો મંત્ર મેળવો છો અને એ મંત્રનો જપ કરો છો, એ ટોટલ શરણાગતિ છે. એ પછીની શરણાગતિ કઈ? તો ભગવાને જે આ 5 લક્ષણ કયા શરણાગતમાં, એમાં ટોટલી વર્તવું તે, શિક્ષાપત્રીની આજ્ઞા પાડવી તે, બરાબર. ભગવાન સિવાય અન્ય દેવનો કોઈનો પણ આશ્રય ન હોવો તે, બરાબર. પછી શું? પ્રાર્થનાની અપેક્ષા. તો આપણે કહ્યું તે કે ભાઈ હું તો પોતે કેવો છું? સાધનો મારાથી થાય એવા નથી, અકિંચન છું, અપરાધ માત્રના કારણભૂત છું એમ. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે તમે જ મારી પર કૃપા કરો તો મારો મોક્ષ થાય એવું છે તે. અને આત્મનિક્ષેપ એટલે પોતે પોતાના આત્માને ભગવાનને ટોટલી સમર્પિત કરી દેવાનો છે. પોતાનું કોઈ બાહુબળ નહીં. એ શરણાગતિ. કોની જેમ? બિલાડીના બચ્ચાની જેમ. આઈડિયા આવ્યો? વાંદરીના બચ્ચાની જેમ નહીં. વાંદરીનું બચ્ચું એ કોનું ઉદાહરણ છે? ભક્તનું ઉદાહરણ છે. જે ભક્તિ કરીને પોતાના ભક્તિરૂપી સાધનથી મોક્ષ કરવા માંગે છે. અને શરણાગત જે છે તે કેવી રીતે કરવા માંગે છે? બિલાડીના બચ્ચાની જેમ ભગવાનને શરણે જઈને ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાન જે પ્રમાણે કે એ પ્રમાણે વર્તીને જે કોઈ શાસ્ત્રમાં નિયમો એ બધા કરે ખરો,
પણ નિયમથી કે સાધનથી મોક્ષ માનતો નથી. મોક્ષ તેનાથી માને ભગવાનની કૃપાથી માને. પણ ભગવાનને રાજી કરવા માટે નિયમ કેવું કે સાધન કેવું કે એ બધા કરવા પડે, એટલે કરવાના 100%. હા, એ તો વાત કરીએ આપણે, એ તો બોલીએ છીએ. તો ભગવાનના ભક્તમાં ભક્ત સાધનની તો સાધનની અપેક્ષા, એટલે ભક્ત પોતાના બાહુબળે કરે ને. અહીંયા બેસો ત્યારે બોલો ને, ત્યારે તમારો અવાજ નહીં આવતો. ગોપાલ બહુ ફરિયાદ કરે છે. ગોપાલ કહીએ તું સભામાં નહીં આવતો, બધી અંધાધૂંધી ફેલાઈ જાય છે. બધા એકબીજા ઉપર સંગીત ખુરશીની જેમ ખુરશી છોડે છે. પેલો કંઈ તું બેસી જાય ને, પેલો કંઈ તું બેસી જાય ને, પછી જે બેઠેલો હોય તે વધારે ડરે પાછે. એક તો મને નહીં આવે એનો ચચરાટ હોય ને, પાછું એ મને ઘરે વધારે ચચરાટ આવું કહીને. 10 વર્ષમાં એક માણસ એવો નથી કે જે ખુરશી પર બેસી શકે. મને અમુક બાબતમાં બહુ ખતરનાક મરચી લાગે છે, તમને કહી દઉં. મને જ્ઞાન વિષયક બાબતમાં હંમેશા મરચી લાગે, બીજી કોઈ બાબતની કોઈ મરચી નહીં. કોઈ મને જાડો કહી જાય, કોઈ મને ધૂની કહી જાય, કોઈ ગાંડો કહી જાય તો બી કોઈ મરચી નહીં. હું એને ઉલટી કોમ્પ્લિમેન્ટ સમજું કે એ મને સમજી નહીં શક્યો. હું એને કોમ્પ્લિમેન્ટ સમજું છું કે નોર્મલ માણસને આપણે નહીં સમજ પડીએ ને એ બહુ વધારે પડતું સારું છે. કારણ કે વી આર નોટ નોર્મલ. આપણે નોર્મલ માણસ જ નથી રહેવું. એ તો બધા ભીડભાડમાં ખોવાઈ જાય. આઈડિયા આવ્યો? નહીં ખબર પડી. બહુ ઊંચી વાત કરું છું, નહીં ખબર પડે, હજુ વાર છે. બરાબર. 10 વર્ષમાં એક કે 2 દિવસ સામાન્ય ચલાવવાળા જે આટલી સારી સભા આપણી ચાલતી હોય, એમાં 10 વર્ષમાં એક એવો વક્તા તૈયાર નથી આપણી પાસે કે જે અડધો કલાક પોણો કલાક સત્સંગ ચલાવી શકે. ધિક્કાર છે. બરાબર. કોઈ કંઈ પૂછતું પણ નથી. વન વે ટ્રાફિક હોય છે, તમારે તો ખાલી ચલાવવાનું જ છે ને. અને એવું પણ કાજે કે આપણે જે ચલાવીએ એ જ ચલવો, તમને જે પસંદ હોય એ ચલવો, કોણ ના પાડે. પણ એક દિવસ એટલીસ્ટ તમે 30-40 મિનિટ સત્સંગ તો ચલાવી શકો ને. આટલા 10 વર્ષના સત્સંગ સભા અહીંયા, અને તમારો પાછો પોતાનો પણ કંઈક તો અનુભવ હશે ને, જ્યાં જ્યાં ગયા હશો પહેલાં પણ, કે શાસ્ત્ર થોડા ઘણા વાંચ્યા હશે એનો પણ. 10 વર્ષમાં એક પણ માણસ સભામાં બેસી નહીં શકે. મને તે દિવસ આને કહું તો મને વિચારમાં મુકાઈ ગયું કે આલું હદ કહેવાય આવે. બરાબર. એવું ના હોવું જોઈએ ને. કોઈ 2-4 જણા તો બેક સ્ટ્રેન્થ તો હોવી જ જોઈએ ને. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ એમાં ખલાસ થઈ ગઈ. વર્લ્ડ ચેમ્પિયન કર્યા કરે ને એકને એક જ ટીમ આવ્યા કરતી હતી 10 વર્ષ સુધી. 10 વર્ષ સુધી એ ટીમ જીત્યા કરી. તો પાછળ કોઈ મળે નહીં. તો હવે બધા એના ઘરમાં બી એને જઈને જ હરાવી દઈશ. એટલે પાછળ કોઈ તૈયાર જ નહીં કહી રહ્યા. સમજો. હવે મને પણ એ ભય લાગે છે કે પાછળ કોઈ તૈયાર નથી. બરાબર. પાછળ તો તૈયાર હોવા જોઈએ ને 2-4 જણા કે આગળ ચલવે ગાડીએ. ચાલો. પ્રપન્નામૃત પ્રબંધ. ભાઈ તમે કહ્યું કે બધા ઉંમરલાયક છે, આ છે જયસુખભાઈ છે. હવે આ બધા ઉંમરલાયક માણસ કહેવાય. આ કંઈ પાછળની બેન્ચ સ્ટ્રેન નહીં કહેવાય. પાછળની આ બેન્ચ સ્ટ્રેન આની કહેવાય કે ભાઈ બેન્ચ સ્ટ્રેન. બેન્ચ એટલે ક્રિકેટની ભાષામાં જે અંદર બેન્ચ પર બેઠેલા હોય તે એમ. હજુ રમવાનું શરૂ નહીં કર્યું, હજુ શીખે છે એમ. અને બેક સ્ટ્રેન્થ એટલે પાછળની સ્ટ્રેન્થ આપણે એવું કહીએ છીએ. આ લોકો હવે એમાં ના આવે. આ લોકો તો ઉલટી મારાથી આગળ છે. જયસુખભાઈ બી મારાથી ઉંમરમાં મોટા છે. તમારામાંથી જે ઉંમરમાં નાના હોય એણે પાછળની સ્ટ્રેન્થ સંભાળવાની હોય. આ ઉંમરમાં સરખા છે. ચાલો. હવે શું છે કે ભાઈ પ્રપન્નામૃત પ્રબંધ સાંભળીને જેમને તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે એવા રામાનંદ મુનિએ શ્રી સંપ્રદાયમાં રહેલા સમગ્ર વૈષ્ણવોએ આશરેલા ચરણકમળ જેમના છે એવા શ્રી રામાનુજ જ મારો મનોરથ પરિપૂર્ણ કરનારા આચાર્ય વર્ય છે એવો નિશ્ચય કરીને તેમનો અવતરણ સમય તો વ્યતીત થઈ ગયો છે. તથાપી પોતાના આશ્રિતજનોના અનુગ્રહ માટે દિવ્ય રૂપથી ત્યાં જ ભગવાન શ્રી રંગનાથના મંદિરની અતિ સમીપમાં સુપ્રસિદ્ધ સ્થાન વિશેષમાં જ્યાં હમણાં ભાષ્યકારની અર્ચામૂર્તિ છે નિત્ય સન્નિધિ કરી રહેલા શ્રી રામાનુજાચાર્યની ગુરુભાવથી આરાધના કરવાની દ્રઢ ઈચ્છા કરી. બહુ ઊંચી વાત કરી. આખા એક શ્લોકની અંદર બધો અર્થ આવી ગયો. શું અર્થ આવી ગયો? એમને થયું કે ભાઈ ભગવાનના સાકાર ભગવાનના દિવ્ય દર્શન કરવા છે, દિવ્ય રૂપના દર્શન કરવા છે. એ તો રામાનુજાચાર્ય કરતા હતા. અને રામાનુજાચાર્ય પોતે કેવા હતા? પોતે એમ કે એકદમ મજબૂત વ્યક્તિ હતા. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હતા.
હવે રામાનુજાચાર્યના અવતરણ સમય તો અત્યારે વ્યતીત થઈ ગયો છે, કારણ કે આ તો 17મી 18મી સદીની વાત, આપણા રામાનંદ સ્વામી વાળી, બરાબર, 17મી સદી વાળી, 1795 વિક્રમ સંવત પ્રમાણે. એમને ઉંમર અત્યારે કેટલી હશે? હવે તો આપણે માનો ને 25 વર્ષ મૂકો, 25 વર્ષ, એટલે વિક્રમ સંવત 1825ની આજુબાજુની વાત હશે આ બધી. હા, 15-20ની આજુબાજુની મૂકો ને, ચાલો ને, જે આજુબાજુ જે હોય તે સમજો. કેની? હા, એટલે માનો ને 11 ને 5 16, એટલે વધારે હશે તો થોડીક ઉંમર તો એમની. નાના હતા ત્યારે નીકળ્યા એટલે બરાબર છે, 16-18 વર્ષની ઉંમર માનો એમની. નીકળ્યા ત્યારે તો બહુ નાના હતા, કારણ કે એમને લગ્ન જ નહીં કરેલા, અને 6 વર્ષે કે એના વર્ષે એમના બાપુજીએ એમને નૈતિક વર્ણન માટે બધું ભણાવવાનું સ્ટાર્ટ કર્યું, એટલે પછી એમને વૈરાગ્ય થયો, એટલે તો 10-11 વર્ષે જ નીકળી ગયા છે. એ તો નીકળ્યા ત્યારનો તો કોઈ સવાલ નહીં, પણ સવાલ શું છે કે ભાઈ એમના મને રામાનુજાચાર્યની વચ્ચે કેટલો મોટો અંતર હતો, 600-700 વર્ષનો, કે અત્યારે છે નહીં રામાનુજાચાર્ય. પણ શ્રીરંગ ક્ષેત્રમાં જ્યાં ભગવાન રંગનાથજીનું મંદિર છે, ત્યાં સમીપમાં એક જે સ્થાન છે, ત્યાં રામાનુજાચાર્યનું હજુ બોડી સાચવેલું છે, શરીર સાચવેલું છે. આમ તમે દર્શન કરો તો એકચ્યુઅલ જ લાગે, આમ બેઠા હોય ને આબેહૂબ જ લાગે, કોઈ ચામડીમાં ફેર નહીં, ચામડી એવી ને એવી, પછી આંખો દેખાય, ટોપી પહેરતા છે, આમ સ્થળ પડી ગયું. હા, તો પહેરતા હોય ને. એટલે એ સમયમાં તો ભારત વર્ષના વિશે બધા જ ટોપી પહેરતા હતા ને, પેલા મોટા એ પહેરતા હતા ને, પાક. એટલે રામાનંદ સ્વામીએ શું વિચાર કર્યો કે ભાઈ જે નજીકના સ્થાનમાં બિરાજમાન છે ત્યાં જઈને એ રામાનંદ સ્વામીએ શું વિચાર કર્યો કે હું રામાનુજાચાર્યની આરાધના કરું, એમને પ્રસન્ન કરું, તો એ કઈ રસ્તો બતાવશે. કારણ કે મૂર્તિ રૂપે એટલે પોતાનું શરીર તો ત્યાં હાજર જ હતું ને એમનું, એવું કહી છે કે ત્યાં સાક્ષાત રામાનુજાચાર્ય અત્યારે પણ હાજર છે, હજુ પણ હાજર છે. ત્યાં એવું કહેવાય છે મંદિરમાં, સાઉથ ઇન્ડિયન ત્યાં ડૉક્ટર દર્શને આવે, એટલે અમને તો પેલા ત્યાંની લેંગ્વેજ તો આપણને આવડે નહીં, હિન્દી આવડે, અંગ્રેજી આવડે, એ તો એન્ડુ પેન્ડુ ગેન્ડુ. એટલે પછી ધોતીવાળા હતા ને, એટલે મેં એને ઇંગ્લિશમાં પૂછ્યું, મેં કીધું ભાઈ આજુ સાઉથ ઇન્ડિયન, કેન યુ એક્સપ્લેન મી રિગાર્ડિંગ ધીસ ટેમ્પલ? તો મેં એને પૂછ્યું ને, તો કે યસ યસ આઈ એમ સાઉથ ઇન્ડિયન એન્ડ એકચ્યુઅલી આઈ એમ નોટ એ બ્રાહ્મણ બટ આઈ એમ એ ડૉક્ટર. બરાબર. અને હું દર 15 દાડે અહીંયા 2 દાડા રહું છું, ત્યાંથી 500 કિલોમીટર દૂર રહેતા, અને દર 15 દાડે શનિ રવિ ત્યાં જ ગાળવાનું, ભક્તિ જ કરવાની, આપણા જેવું શરીર. પછી અમને 4 કલાક સમજાયું, એટલે મને તો એમ થયું કે આ ભગવાને જ કોઈ મોકલ્યા આપણા માટે, આપણને ત્યાં કોણ સમજાવે, એની લેંગ્વેજ આપણને આવડે છે, બોલે હિન્દી ભાંગી તૂટી કોઈને આવડતી હોય. એ લોકોને મહાત્મય બહુ છે સાઉથમાં. પછી એણે એમ કીધું કે આ રામાનુજાચાર્યના દર્શન મેં નક્કી કરેલું પહેલાં કે મને આમ વાત ખબર હતી કે રામાનુજાચાર્ય આ શ્રીરંગ ક્ષેત્રમાં એણે જ બનાવેલું, આખું ડેવલપ કરેલું. પેરમબદુરમાં છે ને એમનું? નહીં, એ તો ત્યાં જન્મસ્થાન, પણ આ અહીંયા આ આખું મંદિર છે, મંદિરની બાજુમાં મોટી વાત છે. શ્રીરંગ ક્ષેત્રમાં બાજુમાં જ છે. મંદિર પેલા નાનું હતું, એનું મોટું બનાવ્યું, એ આમણે કર્યું, 125 વર્ષ જીવેલા. બરાબર. હા, રામાનુજાચાર્ય વધારે જીવેલા, 120 થી 25 વર્ષ. એને મને શું કીધું કે રામાનુજાચાર્ય ને ઈચ્છા હોય કે આ મારા ભક્તને મારે દર્શન કરવા આવે. સાચી વાત છે. રામાનુજાચાર્ય પોતાને ઈચ્છા હોય, એ ભક્ત જ અહીંયા આવે, બધાને ખબર જ ન હોય એમ, એટલે એને જ એવી ખબર પડે કે ભાઈ અહીંયા મારા દર્શન કરવા. એ તો તમે ગૂગલ પર પણ સર્ચ મારો ને રામાનુજાચાર્ય વિશે, તો ગૂગલમાં પણ 2 એમની તિથિ આવે છે. એકમાં એની ઉંમર 90 વર્ષની છે, અહીંથી સ્ટેશન જાય ને એટલા એરિયામાં મંદિરનું કમ્પાઉન્ડ છે, એટલે એમાં મંદિર એટલે આ આપણું કમ્પાઉન્ડ છે ને એવડું તો મંદિર જ છે, આખું કમ્પાઉન્ડ. અને આ તો એક ખૂણામાં એમની સમાધિ તો ખૂણામાં હોય ને, મંદિરમાં ન હોય, એટલે બધા તો મંદિરમાં દર્શન કરીને નીકળી જ જાય, ખબર ન પડે ત્યાં રામાનુજાચાર્યની આરતી સમાધિ છે ને એમાંથી બહાર પ્રગટ થયેલા છે. આ તો એનું એ ભક્તનું કહેવાનું એવું કે ભાઈ રામાનુજાચાર્યને એમ હોય કે આ ભક્તને મારા દર્શન આપવા છે. હવે આપણા તો એ દાદા ગુરુ છે,
એટલે આપણા માટે તો અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે તીર્થ માટે જાય કોઈ સંતો લઈ જાય તો એ અચૂક અમને દર્શન કરાવે આપણા દાદા ગુરુ એટલે એ તો આપણને ઈચ્છા ધરાવતા હોય કે આ અમારો ભક્ત આવ્યો છે ચાલો એને મંદિર એમ છે તો રંગ આ રહ્યું આ શ્રી રંગ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન હા એ જ જગ્યા પર જે જગ્યા પર એમની મૂર્તિ બહાર આવેલી ત્યાં જ એની સ્થાપના કરી દીધી એટલે એ જ્યાં એમનું બોડી કહેતું હતું ત્યાંથી જ બહાર નીકળી એમાં વસ્તુ આ જે વિષ્ણુ ભગવાન છે ને એ રામ ભગવાનની વખતના એ પણ સ્વયંભૂ મૂર્તિ છે સ્વયંભૂ નહીં પણ વિભીષણ છે ને હા રાજ્યાભિષેકમાં આવેલા ત્યારે વિભીષણે ભગવાને કીધું કે માગો તમારે શું જોઈએ તો કે આ ભગવાન તમારે આ મૂર્તિ છે ને એ મને આપો એટલે વિષ્ણુ એટલે રામે વિષ્ણુ જ હતા નારાયણ પુરુષોત્તમ નારાયણ એ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ માંગી અને વિમાનમાં લઈ ગયા પછી ત્યાં આરામ કરવા ઉતર્યા હા શ્રીરામ ક્ષેત્રમાં આરામ કરવા ઉતર્યા એટલે પ્લેનમાંથી મૂર્તિ નીચે મૂકી અને ત્યાં નાઇટ હોલ્ડ કર્યો પછી ત્યાંના રાજા હતા ને એને બહુ ઈચ્છા હતી એ આ વિભીષણની પહેલા એ રાજા પણ ત્યાં ગયેલા અને ત્યારે દશરથ પાસે એ મૂર્તિ માંગી તો દશરથ મહારાજે ના પાડી પણ એની ભક્તિ જ એવી હતી આ શ્રીરામ ક્ષેત્રના રાજાને તો એ એના મનમાં અખંડ હતું મારે એ મૂર્તિ ગમે તે રીતે જોઈએ પછી તો એ વિષ્ણુ ભગવાનને નીચે મૂક્યા ને તો ત્યાં વિમાનમાં ઓલો વિભીષણ ગમે એટલી પ્રયત્ન કરે તો વિમાનમાં ચડાવી ચડાય પછી ત્યાં એ કાવેરી નદી આમ એવી છે કે આ બેટ છે ત્યાં સ્થાપના કરી ત્યાંના રાજાએ એટલે ત્યાર પછી તો વર્ષો પછી એ મૂર્તિ છે ને ધરતીકામ ના તેને એવું થયું ને દટાઈ ગયેલી તો એ લગભગ બે 3,000 વર્ષ પહેલા ત્યાં પેલા પોપટ ને કંઈક બોલતા હતા ગોવાળિયા ત્યાં ચાલતા હતા અહીંયા વિષ્ણુ ભગવાન છે વિષ્ણુ ભગવાન ઓલા ગોવાળિયા હતા ને એ બે રાજા પાસે એટલે રાજાના માણસો અહીંયા પોપટ આવું બોલે છે તો ભાઈ રાજાએ ખોદકામ કરે અંદર ત્યાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ પછી ત્યાં મંદિર બનાવ્યું અને ત્યાર પછી વર્ષો સુધી નાનું મંદિર હતું એમાંથી આ રામાનુજાચાર્ય ત્યાં આવ્યા અને ત્યાંના રાજાને ઈચ્છા હતી કે આ બહુ મોટું મંદિર બનાવીએ એટલે રામાનુજાચાર્ય ત્યાં લગભગ 100 વર્ષ ઉપર રહ્યા ને 125 વર્ષ ગયા તો ત્યાં એણે રામાનુજાચાર્ય કમ્પ્લીટ આ મંદિર બનાવ્યું પછી રામાનુજાચાર્ય ધામમાં ગયા ને એટલે ત્યાંના રાજાના દીકરા બીજી ત્રીજી ચોથી પેઢી આવી ગઈ પણ એ બધાને ભાવ બહુ હતો કે રામાનુજાચાર્યને તો આપણે આ કમ્પાઉન્ડમાં જ સમજીએ બહાર એ કમ્પાઉન્ડમાં જ સમજીએ એ મૂર્તિ ભગવાન વિષ્ણુની મૂર્તિ હતી એવું કહે છે કે ભાઈ અયોધ્યાના જે રઘુવંશીઓની જે મૂર્તિ હતી એ મૂર્તિ હતી એટલે ભગવાન રામચંદ્રજીની પણ દશરથ હજ બધા એની પૂજા કરતા હતા 4 લાખ વર્ષ પહેલાની મૂર્તિ એટલે અત્યારે આપણે એમ કહી શકીએ કે સ્વયંભૂ મૂર્તિ જ કેવું તો તમે ચાલે એમ સ્વયંભૂ મૂર્તિ એમ એટલે એ મૂર્તિ કોઈએ બનાવેલી નહીં એવું કહે તો ચાલે સ્વયંભૂ મૂર્તિ કહેવાય ને એટલે આટલા વર્ષો સુધી એમને એમ હોય એટલે સ્વયંભૂ એમ જાતે જ પ્રગટ થયેલી એમ બરાબર ચાલો એની બહુ મોટી હિસ્ટ્રી છે એ મૂર્તિની પણ શ્રીરંગ ભગવાન એટલે વિષ્ણુ ભગવાન બરાબર એટલે આપણે શું જોયું કે ભાઈ રામાનુજાચાર્યની ગુરુભાવની આરાધના કરવાની દ્રઢ ઈચ્છા કરી એટલે ગુરુભાવથી રામાનુજાચાર્યની એમણે આરાધના કરવાની ઈચ્છા કરી મોટા પણ દરવાજા બહુ ના એટલે ત્યાં માણસો બી એવા હશે ને તમારા જેવા દરવાજા નાના રાખે બહુ મોટા હોય એટલે મોટા માણસ હોય તો ઝૂકીને ચાલે એટલે આટલી બધી થોડી બીજી સલામત બીજું છે ને સલામત એમાં શું હતું પહેલાના છે ને રાજાઓ છે ને મંદિરો ઉપર બધું લૂંટવા માટે મૂર્તિને લઈ જવા માટે હુમલા બહુ કરતા હતા ને એટલે દરવાજા નાનો હોય તો અંદર જઈ નહીં શકે બરાબર એકી સાથે ઘણા લોકો જઈ નહીં શકે એટલા માટે એ કરતા હતા બીજી એક વસ્તુ એ પણ છે કે મંદિરોના દરવાજા નાના હોય તો પહેલાના માણસો ઊંચા હોય ને તે ઝૂકીને જ દેવ સુધી જાય આઈડિયા આવ્યો તમને
દેવ સામે આવવાનું તો આપણે ત્યાં શું પરંપરા છે, આમ છાતી કાઢીને નથી આવવાનું, આમ ઝૂકીને આવવાનું છે. એટલે પેલા રાજાઓ પેલા ક્ષત્રિયો ઝૂકતા નહીં હતા ને, એટલે આ લોકો મંદિરોની રચના એવી કરે કે પેલા જબરજસ્તી આંકા વળવું જ પડે. હા બરાબર. ચાલો એ પછી રામાનંદ વનની ભગવાનના સદા દિવ્યાકાર, દિવ્ય ગુણ અને દિવ્ય વિભૂતિ યોગને પ્રતિપાદન કરનારા અને રામાનુજાચાર્યએ રચેલા શ્રીભાષ્ય, ગીતાભાષ્ય, ગદ્યત્રય આદિક પોતાને અતિ પ્રિય એવા ગ્રંથો પ્રતિદિન પરમ પ્રીતિથી શ્રી વૈષ્ણવો થકી સાંભળવા લાગ્યા. ગદ્યત્રય, ત્રય એટલે કેટલા? ત્રય એટલે શું? ત્રણ. ત્રણ એટલે કોણ? ત્રણ. હું, મારો છોકરો ને મારી ઘરવાળી, ત્રણ થઈ ગયા ને. અમને પૂછો તો અમારી કઈ અલગ ગણતરી હોય, તમારી કઈ અલગ ગણતરી હોય. અશોકભાઈ બોલો, ત્રણ એટલે કોણ? ત્રય એટલે કોણ? હા બોલો, ત્રણ કોણ? હા, ગદ્ય, પદ્ય, ચદ્ય, ખદ્ય. બરાબર. બોલો ભાઈ, ત્રણ એટલે કોણ? 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 બોલો કોણ? શું ત્રણ? શું ત્રણ? બોલો ત્રણ શું? ત્રણ શું? બોલો બોલો ત્રણ શું? બ્રહ્મા વિષ્ણુ મહેશ. બોલો ભાઈ ત્રણ શું? બોલો. હા બોલ ભાઈ ગોરધનદાસ, ત્રણ શું? વાહ, વેરી ગુડ. અરે બુદ્ધિ તો ચલવો. ત્રણ તત્વ છે, જીવ, ઈશ્વર ને માયા. રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત વેદાંત ચાલે છે. તો ત્રણ તત્વ, ત્રય એટલે ત્રણ. તો ત્રણ કયા તત્વ અનાદિ છે? જીવ, ઈશ્વર ને માયા. આવા પીવામાં જ મગજ ચાલે છે બધા. ભજીયા ઉત્સવ ને આ ઉત્સવ ને પેલો ઉત્સવ ને સમોસા ઉત્સવ ને બીજું કઈ મગજ ચલાવું, ખાવાનું એટલે બધા આમ આમ કરતા આવી જ જાય, ઢોલકી ધુનાવતા. એટલે મેં હમણાં બંધ કરી નાખ્યું બધું. પેલી 11 બધું બંધ કરી નાખ્યું. થોડું ઘણું ગોપાલને એટલે સોંપી દીધું. બહુ કડક મોનિટર છે. હું થોડો ઠંડો મોનિટર છું, ઢીલો છું. મારાથી કોઈ બીજાનું જોવાય નહીં. બહુ ચાલો આ બહુ કડક મોનિટર છે. 2 કાજુમાં કામ પૂરું કરી નાખે એવો. બરાબર. હવે થોડુંક મોનિટરશીપ એને જ આપવી પડશે. આમ તો ત્રય એટલે ત્રણ. ગદ્ય ત્રય એટલે ત્રણ તત્વોની જેમાં વાત કરેલી છે તે. ત્રણ તત્વ શું છે? જીવાત્મા, પરમાત્મા ને માયા. જરા મગજ તો ચલવો યાર. આટલું બધું મગજ ભગવાને આપેલું તો ચલવો, એનો ઉપયોગ કરો. મગજ તો આમ નેશનલ સ્પીડે ભાગવું જોઈએ. આમ તમને તમારા મગજની સ્પીડ પર ડર થવો જોઈએ કે આટલી બધી સ્પીડ છે, આની થોડી ઘટાડવી પડશે. બરાબર. હું એ જ વિચાર કરતો હતો, ગદ્ય ત્રય, ત્રય કેમ આવ્યું એટલે તરત મગજમાં લાઈટ થઈ. હું 3 તત્વની વાત કરેલી. ગદ્ય ત્રય તમને ખબર છે? સંસ્કૃતમાં ગ્રંથ છે. અહીંયા રાકેશ વાંચતો હતો. ગદ્ય ત્રય રાકેશ અહીંયા વર્ષ 1.5 વર્ષ પહેલા અહીંયા જ વાંચતો હતો. આ જ જગ્યા પર વાંચતો હતો ને મને એને આપેલું જોવા. મેં જોયું ગદ્ય ત્રય. યતીન્દ્રમત દીપિકા, ગદ્ય ત્રય, પ્રપન્નામૃતમ, રામાનુજાચાર્યનું શ્રીભાષ્ય અને ગીતાભાષ્ય. આ 5 મુખ્ય શાસ્ત્ર છે એમના. અને તત્વ મુક્ત કલા. તમે કે યાર વાસુદેવભાઈ તમે બધા અમારા નામ યાદ નહીં રાખતા ને આ તો બધું યાદ રહી છે તમને. તમે નામ યાદ રાખો, હું આ બધું યાદ રાખીશ. બરાબર. પછી કામનું શું છે ને કામનું નથી શું એ તમે નક્કી જાતે કરો. તો બધા છગન મગન, આગળ પાછળ, ઉપર નીચે, આ ભાઈ પેલા ભાઈ બધાના નામ યાદ રાખો. એ શું કરે એ પણ યાદ રાખો. બધી પંચાયત કરતા આવડે આપણે. એ શું કરે, કાં જાય, કોના કારખાને બેસે, એ બધી ફિકર આપણે. પણ કઈ સંપ્રદાય વિશે પૂછીએ કે જરા આમ તેમ એટલે પેલો બિચારો મીન પાયેલા દોરા જેવો આમ ઢીલો ધપ થઈ જાય. એ યાદ નહીં રહેતું. બાકી બધું યાદ રહી જાય. દુનિયાભરની બધી પંચાયત યાદ રહી. બરાબર. તો બધું ખોટી માથાકૂટ શું કામ કરવાની? હું એટલે જ કોઈના નામ યાદ રાખવાનો હું કષ્ટ નહીં કરતો. એવું નહીં કે મને યાદ નહીં રહેતા. મને એમ કે એમાં મહેનત કામ કરવાની ખાલી કોઈનું નામ યાદ રાખીને મને શું ફાયદો? કઈ ફાયદો છે કોઈનું નામ યાદ રાખીને? શું ફાયદો? ભગવાનનું નામ યાદ રાખવાથી ફાયદો છે. કોઈ એકાદ બેના નામ કઈ ઉલટા પુલટા બોલી દઉં તો એમાં કાં કઈ વાઘ મારી નાખ્યો છે. પણ જે યાદ રાખવાનું એ યાદ રાખવાનું. બીજું તો બધું હું યાદ રાખવાનું. ઠીક છે. જય સ્વામિનારાયણ. બરાબર. એટલે રામાનુજાચાર્યના બધા શાસ્ત્રો બહુ કામના છે. અને તત્વ મુક્ત કલાપ કેવો કે યતીન્દ્રમત દીપિકા કહેવાય, એમાંથી આપણા હરજીવનદાસ શાસ્ત્રીએ આખી ભૂમિકા રચેલી છે આપણી, જેમાં તત્વ નિરૂપણ કરેલા છે. એની આગળનું પાનું પહેલા વાંચો. જીવ, ઈશ્વર, માયા, કાળ. બરાબર.
પછી બીજું એક કયું એમ કરીને આટલા તત્વોનું નિરૂપણ એમ કરીને લખેલું છે એમને. પછી તમે કહો કે આ થોડો તત્વ તરીકે આવે કે છઠ્ઠા ભેદ તરીકે લીધો જ એને પણ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ ને છઠ્ઠા ભેદ તરીકે એને પણ એમને લીધેલો જ કે એને છઠ્ઠા ભેદ તરીકે લેવું તો વાંધો નહીં. તો 5 ભેદ ક્યાં ને સ્વામિનારાયણ ભગવાને કયા 5 ભેદ છે બોલો? કોઈ બીજું બોલતું નહીં તો એને એની બૈરીના, એના બાપાના, એની ઘરવાળીના બધાના સમચાલો. બોલો હવે 5 ભેદ કયા છે? જીવ, માયા ને ઈશ્વર. હા, હવે જીવ કોણ છે ને માયા કોણ છે ને ઈશ્વર કોણ છે? આમાં મજા આવી ગઈ ને? અંતરમાં રહ્યો જીવ, ત્યાં બહાર કીડી મંકોડા ચાલે તે એ જીવ ગણાય, બરાબર. પછી માયા કોણ? ભગવાનની શક્તિ. પછી ઈશ્વર કોણ? ઈશ્વર એટલે પુરુષોત્તમ નારાયણ. તો બ્રહ્મ કોણ? બ્રહ્મ એટલે ભગવાન. અને પરબ્રહ્મ કોણ? ભગવાનના પપ્પા. બ્રહ્મ એટલે ભગવાન, તો પછી પરબ્રહ્મ એટલે અક્ષરધામમાં બિરાજે પરબ્રહ્મ અને અહીંયા બિરાજે તે બ્રહ્મ. તમે તો અદ્વૈત વેદાંતિ કરતા ઊંચા નહીં કરો. અદ્વૈતનું બી ખંડન કરી નાખ્યું. અદ્વૈત સબલિત બ્રહ્મ કહે તો તમે બ્રહ્મ કેવું પડે ને? તમારો નવો સિદ્ધાંત મૂકો કરે. કૃષ્ણ વલ્ભાચાર્ય જેવી વાત કરી નાખી, બધી પોતાની જ વાત. ધ્યાન આપો, ધ્યાન આપો. જીવન નીકળી જાય. કેટલા 43 ગયા ને? બધું નીકળી જાય. જીવન આખું કઈ આવડશે નહીં. આમને આમ ધોઈલા મોડા જેવા એમને એમ ચાલ્યા જઈશું. ફટાફટ 5 ભેદ. મુકુંદાસ 5 ભેદ સમજાવતા આવડે છે. 5 ભેદથી આખા સંપ્રદાયની શરૂઆત થયેલી છે, ખબર તમને? અને સંપ્રદાયમાં 80% માણસને આ 5 ભેદ વિશે બોલવા ગયો ને અત્યારે તો ભાગી જાય. 20% માણસને પણ આવડતું હશે. એ હું કેવું છું કેમ ખબર? મારા સંપ્રદાયનું ને મારા ઈષ્ટદેવનું ખરાબ ન લાગે એટલે રેકોર્ડિંગ થાય છે. બાકી મને એમાં પણ ડાઉટ છે કે 20% માણસ પણ એ મોઢે સમજાવી શકતા હશે કે નહીં. સંપ્રદાયની શરૂઆતમાં પહેલો સવાલ છે, ખબર છે તમને? ભગવાને પહેલો પ્રશ્ન કરેલો મુક્તાનંદ સ્વામીને, અને એનો જવાબ મુક્તાનંદ સ્વામીને આપતા પૂરેપૂરું આવડું અને એમણે બરાબર સંતોષકારક જવાબ આપ્યો. કેમ કે રામાનંદ સ્વામી પાસે આ સવાલનો જવાબ શીખેલા હતા અને એવું માનતા હતા એટલે ભગવાન અહીંયા રહ્યા. બાકી તમારો આ સંપ્રદાય હતે જ નહીં. અને સંપ્રદાયની અંદર તમે ને અમે કાં હતા? અહીંયા મંદિર જ નહીં હતા તો. બરાબર. જીવ એટલે બધા જીવ જે આપણે બદ્ધ દશામાં જીવ જે છે ને બધા અત્યારે તે બધા જીવમાં આવે. 84 લાખ જાતની જે યોનિઓ છે ને એ બધી જીવમાં આવે. બધા બદ્ધ એટલે શું? બંધાયેલા છે તે સંસારની અંદર. બધા જે ભટક્યા કરે છે તે બધા જીવ આવે. બરાબર. ઈશ્વર એટલે બધા ઈશ્વર કોટીના દેવતાઓ જે તમે કહો ને સૃષ્ટિ પ્રકરણમાં જોડાયેલા છે તે બધા ઈશ્વર કોટીના દેવતાઓ. તે પણ આમ તો જીવ જ છે. જીવની અવાંતર અવસ્થા એટલે બીજી અવસ્થા છે, પણ એ ઈશ્વર કોટીમાં છે. કેમ? પૂર્વના એમના સુકૃત ઉપાસના ભગવાનની એના બળે કરીને એ ઈશ્વર કોટીમાં પહોંચી ગયા છે. માયા એટલે ખબર? તમે કહ્યું એ જ પ્રમાણે ભગવાનની શક્તિ. 24 તત્વ જે કયા માયાના તે. બરાબર. આજુબાજુ જળ જે પદાર્થ તમને બધા દેખાય છે એ બધા માયા છે. પરબ્રહ્મ. બ્રહ્મ એટલે શું? તો બ્રહ્મ બે પ્રમાણે કહ્યું. આમ સંપ્રદાયની વ્યાખ્યા પ્રમાણે સાવયવ અને નિરવયવ બે રીતે કહ્યું. સાવયવ એટલે ખબર તમને? અવયવ સહિત એટલે પેલો અક્ષર મુક્ત જે કહ્યો તે. અક્ષર મુક્ત એટલે કેવી રીતે? તો એ પણ જીવ જ છે. એટલે જીવની ત્રીજી અવાંતર અવસ્થા થઈ. એક ઈશ્વર કોટીના જે દેવતાઓ છે તે, અને બીજા એમ કહી કે જે અક્ષર મુક્તો છે તે, એને બ્રહ્મ કહ્યા. અને પાંચમા કોણ? નિરવયવ. પણ જ્યારે બ્રહ્મ શબ્દ શાસ્ત્રોમાં વાપરો હોય ત્યારે શું? ચિદાકાશ જે અક્ષરધામ તમે કેવું તે ભગવાનની નિત્ય વિભૂતિ છે તે, એને પણ બ્રહ્મ શબ્દ એની ઉપર પણ ઘણી વખત વાપરો છે, એનો પણ ઉપયોગ થયો છે. પણ આપણે આ 5 ભેદના બ્રહ્મ શબ્દનો જ્યારે ઉપયોગ થયો હોય ત્યારે પેલા અક્ષર મુક્તોને લેવા. બરાબર. અને છેલ્લા એ મુક્તોથી એટલે જે બ્રહ્મ જેની ઉપર શબ્દ જેનું નિરૂપણ કરેલું છે, જેનો અર્થ બ્રહ્મ શબ્દથી કરેલો છે, એ જે મુક્તો એનાથી પણ પરમ, એનાથી પણ પર, એના પણ ઉપરી. એ કોણ? પરબ્રહ્મ એટલે કોણ? પુરુષોત્તમ નારાયણ ભગવાન પોતે સાક્ષાત. બરાબર. કર્મ ફળ પ્રદાતા છે તે. ને જીવ છે તે કોણ છે? કર્મનું ફળ ભોગવનારો છે તે. આઈડિયા આવી ગયો? હા. આ પ્રમાણે આખા સવાલનો જવાબ મેં તમને બહુ શોર્ટમાં ટૂંકાણમાં આપ્યો. મુક્તાનંદ સ્વામીએ આ 5 સવાલના જવાબ આપેલા ભગવાન શ્રીજી મહારાજને. એટલે શ્રીજી મહારાજને થયું કે નહીં, આ લોકો જે અમે માનીએ એ પ્રમાણે જ ઉપાસ્ય ઉપાસક ભાવ માને છે.
એટલે એમ કહે કે અહીંયા રહેવા જેવું છે એટલે ભગવાન રોકાઈ ગયા. તમારા ગુરુ કોણ છે પૂછ્યું કે રામાનંદ સ્વામી. તે ક્યારે આવશે? કે અત્યારે તો ગયા છે, ભુજ ગયા છે, બરાબર, પછી આવશે એટલે દર્શન થશે. પછી મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને વિશે વર્ત્યા. કોણ? શ્રીજી મહારાજ. પછી શું થયું તો તમને ને મને બધાને ખબર જ છે, બરાબર. થોડું ઘણું આટલું તો મોઢે રાખો. આમ સંપ્રદાયનું જે મૂળ છે એ તો થોડું થોડું તો મોઢે કરો. આમાં ચોપડીની કે પુસ્તકની કઈ જરૂર નહીં પડે. ઈસવીસન યાદ નહીં હશે તો ચાલશે, કોનો જન્મ ક્યાં થયો હશે એ યાદ નહીં હશે તો ચાલશે. જ્ઞાનમાળામાં કહ્યું હોય ને કે આના માતા કોણ ને પેલાના પિતા કોણ, તો માતા પિતાના નામ પણ યાદ નહીં હશે તો ચાલશે એક વખત, એનાથી કંઈ ફરક નહીં પડતો. એ તો ખાલી નામ માત્ર છે. પણ આ બધા સિદ્ધાંત જે છે ને કે તમારા સંપ્રદાયનો સિદ્ધાંત શું છે એ કડાટ મોડે હોવું જોઈએ. આમ રાત્રે કોઈ ઊંઘમાં પણ પૂછે કે તમારા સંપ્રદાયનો મૂળ સિદ્ધાંત શું છે, તો આમ ધડાક દઈને પેલી સીડી દબાવે ને આમ ફટાક દઈને બટન દબાવે ને આમ ફડફડ ધાણી ફૂટે એવી રીતે નીકળવું જોઈએ. નામ જોડે સ્થાન જોડે કોઈ લેવા દેવા નથી. એ તો બધું તમે કથા વાર્તા વાંચતા હો ત્યારે તમને યાદ રાખવાનું હોય ને એ જરૂરી છે. તમારે કાં કથા વાર્તા વાંચવી, તમારે ખાલી સિદ્ધાંત યાદ કરવાના છે, બરાબર. પણ આટલું સાંપ્રદાયિક વસ્તુ તો મહારાજે કહ્યું એ પ્રમાણે કાલે ઉઠીને કોઈ પ્રતિપક્ષી કે તમારા સંપ્રદાયનો કોઈ કે તમારું મન જ કંઈ સંકલ્પ કરે તો તમને પૂરતી માહિતી નહીં હોય તો તમે જ ગબડી જાઓ, સમજો. હા, જો તમે જો આનું મહત્વ કેટલું છે કે રામાનંદ સ્વામીને સાકાર ભગવાનના દર્શન નહીં થતા હતા તો કાં સુધી પહોંચી ગયા. આ વિશિષ્ટતા દ્વૈત વેદાંતના મૂળ સુધી જ પહોંચેલા છે. તમે જુઓ, આપણે હું નહીં કહેતો, સત્સંગી જીવન ગ્રંથ કહે છે કે એનું મહત્વ કેટલું છે. આપણે શું છે, ઘર કી મુર્ગી દાલ બરાબર જેવી વાત છે, બરાબર. ચાલો, એક જ લાઈન. એટલે શું કહ્યું કે રામાનુજાચાર્ય રચેલા શ્રી ભાષ્ય, ગીતા ભાષ્ય અને ગદ્ય અતિગ્રહ, એટલે આ 3 મુખ્ય શાસ્ત્ર જેની આપણે કાલે પણ વાત કરી કે આ બધા મુખ્ય શાસ્ત્રો છે એ શું મોટા જે એમ કહે કે ત્યાંના વૈષ્ણવો તે થકી કોણ સાંભળવા લાગ્યા? રામાનંદ સ્વામી સાંભળવા લાગ્યા. કેમ સાંભળવા લાગ્યા? એમનું ઇન્ટેન્શન શું છે સમજવો. ભગવાનના સાકાર દર્શન કરવા, એટલે સાકાર મૂર્તિના દર્શન કરવા માટે આ બધા શાસ્ત્રો સાંભળતા હતા. એ બધા શાસ્ત્રો ઘણાએ જોયા નથી, ઘણાએ સાંભળ્યા નથી. ગદ્યત્રય તો છોડો કે ચાલો સંસ્કૃતમાં નથી, બીજું બધું તો છે ગુજરાતીમાં. ગદ્યત્રય તો સંસ્કૃતમાં છે, પણ બીજા ગ્રંથો તો છે ને ગુજરાતીમાં. આપણે કાં કઈ પડી છે? આપણે તો હોતા હે ચલતા હે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ